हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મની આવર્તિતતાની અંદર આજે આપણું ચોથું લેક્ચર। આ ચોથા લેક્ચરની અંદર આપણે શું ભણીશું એના વિશે જોઈ લઈએ। ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર। તત્વના 4 પ્રકાર બનશે: એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો, એફ વિભાગના તત્વો, અને આપણે દરેક વિભાગના તત્વોની લાક્ષણિકતા વિશે પણ જોઈશું। તો સૌથી પહેલું આપણે જોઈએ કે અહીં ઇલેક્ટ્રોનીય રચના અને તત્વના પ્રકાર તો એસ, પી, ડી અને એફ વિભાગમાં નક્કી થાય છે। તો અહીંયા એસપીડી એફ વિભાગ કેવી રીતે નક્કી થયા? તો એના માટે છે ઇલેક્ટ્રોન રચના જવાબદાર। કે ઇલેક્ટ્રોન રચનામાં તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ પરમાણુય કક્ષકમાં ભરાય છે? ઇલેક્ટ્રોન રચનામાં તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ પરમાણુય કક્ષામાં ભરાય છે તે મુજબ તેનું આપણે 4 વિભાગમાં વર્ગીકરણ થાય છે। કયા 4 વિભાગ? એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગમાં। એસ વિભાગ, એસ વિભાગની વાત કરીએ તો એસ વિભાગના તત્વની બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2NP અરે NS1 અને NS2 પ્રકારની છે। એસ વિભાગના તત્વની બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની NS1 અને NS2 પ્રકારની છે, જેની અંદર સમૂહ 1 આલ્કલી ધાતુ તત્વો કે જેમની બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 પ્રકારની છે। એટલે કે સમૂહ 1 ના તત્વને કહેવાય આલ્કલી ધાતુ તત્વો કયા? તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ। લિથિયમની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના 2s1, સોડિયમ 3s1, પોટેશિયમ 4s1, રૂબિડિયમ 5s1, 6s1 અને 7s1। એટલે અહીં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં છે અને આગળ મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો જાય છે આવર્ત માટે આને NS1 પ્રકારના તત્વો કહેવામાં આવે છે, જેમાં સમૂહ 1 આલ્કલી ધાતુ તત્વની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 પ્રકારની બને છે। આ જ પ્રમાણે સમૂહ 2 આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો જેમની બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 પ્રકારની છે। તો સમૂહ 2 કયા? તો બેટા માંગે કાર, કાર સ્કૂટર। બેટા માંગે કાર સ્કૂટર, બાપ રાજી। આ તો યાદ રખાય તું। બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ। તો આની ઇલેક્ટ્રોન રચના 2s1 અરે 2s2, મેગ્નેશિયમ 3s2, કેલ્શિયમ 4s2, સ્ટ્રોન્શિયમ 5s2, બેરિયમ 6s2 અને રેડિયમ 7s2 છે। માટે આની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના એ NS2 પ્રકારની થાય છે। કઈ રીતના થશે? NS2 પ્રકારની થાય છે। તો આ બાહ્ય કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન NS1 અને NS2 માં છે, માટે તેમને એસ વિભાગના તત્વો કહેવામાં આવે છે। તો આ એસ વિભાગના તત્વની આપણે લાક્ષણિકતા જોઈએ તો લાક્ષણિકતાઓમાં શું છે? તો બધા જ તત્વો એ સક્રિય ધાતુ તત્વો છે। બધા જ તત્વો સક્રિય ધાતુ તત્વો છે। નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે। નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે। આલ્કલી ધાતુઓ +1 આયન બનાવે કારણ કે તેમની ઇલેક્ટ્રોન રચના NS1 એક ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી શકે માટે +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે। આલ્કલાઇન અર્ધ ધાતુઓ +2 આયન બનાવે કારણ કે તેમાં NS2 બે ઇલેક્ટ્રોન જ છે, બરાબર।
NH2 બે ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવીને +2 આયન બનાવી શકે છે. તો બધા જ સક્રિય ધાતુ તત્વો છે, નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે, આલ્કલી ધાતુઓ +1 આયન બનાવે, આલ્કલાઇન અર્ધ ધાતુઓ +2 આયન બનાવતા હોય છે. બીજું કે સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચેની તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તેમ તેમ તેનો ધાત્વીય ગુણ વધતો જાય છે, તેમ તેમ તત્વનો ધાત્વીય ગુણ વધતો જાય છે અને તેની પ્રતિક્રિયાત્મકતા વધે છે. પ્રતિક્રિયાત્મકતા મતલબ કે પ્રક્રિયા એમની ઝડપથી થઈ શકતી હોય છે. કુદરતમાંથી તેઓ ક્યારેય શુદ્ધ સ્વરૂપે મળતા નથી. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ, આ બધા તત્વો જે છે એ કુદરતમાંથી આપણને એક સંયોજિત સ્વરૂપે મળે. ડાયરેક્ટ કંઈ ખાધા ખોડીને સોડિયમ નીકાળી શકાય નહીં. આ બધા જ તત્વો આયનીય સંયોજનો બનાવે. પણ હંમેશા યાદ રાખો કે સમૂહની ટોચ ઉપરનું રહેલું તત્વ એ મોટા ભાગે સહસંયોજક સંયોજન બનાવતા હોય છે. અહીં સમૂહ 2 અને સમૂહ 1 ના તત્વો જે આયનીય સંયોજનો બનાવે, એટલે કે ધન આયન અને ઋણ આયન વાળા. પણ લિથિયમ અને બેરેલિયમ, કયું? લિથિયમ Li અને બેરેલિયમ Be, જે સહસંયોજક સંયોજન બનાવતા હોય છે. ક્લિયર? તો આપણે બે વસ્તુ પણ એક વસ્તુ પૂરું કર્યું, એસ વિભાગના તત્વો અને તેની લાક્ષણિકતા. ઓકે, હવે આગળ વધીએ. ચલો હવે આપણે પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP1 થી સ્ટાર્ટ થાય NH2NP6 સુધી હોય છે. એટલે કે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એ પી કક્ષકમાં જ દાખલ થાય છે, માટે તે તત્વોને પી વિભાગના તત્વ કહે છે. અહીં સમૂહ 13 થી 18 સુધીના તત્વનો સમાવેશ થાય. પી વિભાગમાં કયા સમૂહનો સમાવેશ થાય? તો 13 થી 18 સમૂહના તત્વનો. તો આપણે 13, 14, 15, 16, 17 અને 18. ઓકે, તો 13 ની અંદર બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. સમૂહ 15 નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરમ અને પોલોનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એટી. અહીંયા અપવાદ છે હિલિયમ, જેની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. હિલિયમનું અષ્ટક નહીં પરંતુ ડુપ્લેટ હોય છે, બરાબર? એટલે હિલિયમ માટે અષ્ટકનો નિયમ લાગુ પડે નહીં. એ 2 ઇલેક્ટ્રોનથી સંતોષ માણી લે, બસ આપણે સ્થાયી થઈ ગયા. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો અહીં તમને MCQ ની અંદર દરેક સમૂહના તત્વની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. અહીંયા 13 નંબર છે. 13 માંથી 10 કાઢી નાખવાના, બાકી વધ્યા કેટલા? 3 જ. 13 માંથી 10 બાદ કરો, 3 વધ્યા. તો આની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના NH2NP1. સમૂહ 14, 14 ની અંદર બાદ કરી નાખો, 10 માંથી 4 વધ્યા, તો NH2NP2. સમૂહ 15 NH2NP3, 5 થયા, 10 માંથી બાદ કર્યા. સમૂહ 16 NH2NP4. સમૂહ 17 NH2NP6 અરે NP5 અને સમૂહ 18 NH2NP6.
ક્લિયર? એટલે 10 માંથી બાદ કરવાથી આપણને સમૂહની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. એમ પૂછે કે સમૂહ 13 ના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા, તો 10 બાદ કરી દો તો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં આપણને 3 જ ઇલેક્ટ્રોન મળે. ઓકે, તો યાદ રહી જશે. સમૂહ 13 NH2NP1, સમૂહ 14 NH2NP2, સમૂહ 15 NH2NP3, સમૂહ 16 NH2NP4, સમૂહ 17 NH2NP5, સમૂહ 18 NH2NP6. ઓકે, તો હવે આપણે આની લાક્ષણિકતાઓ વિશે જોઈએ. તો આવર્તની અંદર ડાબાથી જબા તરફ જતા અધાત્વીય લક્ષણમાં વધારો થાય છે. આવર્ત કોષ્ટકની અંદર આપણે આ રીતે હોય આડી હરોળ આવર્ત, જેમાં આ ડાબા છે અને ડાબાથી જબા તરફ જાઓ તો અધાત્વીય ગુણ વધતો જાય. આપણે એસ વિભાગમાં બધા જ તત્વો સક્રિય ધાતુ તત્વો કયા. પછી તમે જુઓ તો છેલ્લેથી બીજા નંબરનો સમૂહ 17. સમૂહ 17 માં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડીન એ અધાતુ તત્વો છે. માટે આપણે કહીએ કે આવર્તમાં ડાબાથી જબા તરફ જતા અધાત્વીય ગુણ વધતો જાય છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા હંમેશા ધાત્વીય ગુણ મોટા ભાગે વધે છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ધાત્વીય લક્ષણમાં વધારો થાય છે. ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ તો તેની ઇલેક્ટ્રોન રચના NH2NP6 પ્રકારની છે. NH2NP6 2 અને 6 8 અષ્ટક પૂર્ણ થયું. એટલે ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના એ સંપૂર્ણપણે ભરાયેલી છે. બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરાયેલી. માટે આની અંદર NH2NP6 માં ઇલેક્ટ્રોન દાખલ કરવો કે તેમાંથી દૂર કરવો એ ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે. એટલે ઉમદા વાયુઓની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે. માટે આપણને ઉમદા વાયુના સંયોજનો ખૂબ જ ઓછી માત્રામાં મળે. એમાં પણ માત્ર ઝેનોનના જ સંયોજનો મળતા હોય છે. સમૂહ 17 ના તત્વોને હેલોજન તત્વો કહેવામાં આવે છે. સમૂહ 17 ના તત્વો એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડીન અને એટી, જેમને હેલોજન તત્વો કહે છે. જેમની ઇલેક્ટ્રોન રચના શું બનશે? NH2NP5 પ્રકારની. કઈ રચના? NH2NP5. સમૂહ 16 જેને ચાલ્કોજન સમૂહના તત્વો કહેવામાં આવે છે. અહીં ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ, જેમની ઇલેક્ટ્રોન રચના NH2NP4 પ્રકારની છે. અહીં જે પી વિભાગના તત્વો છે એ પી વિભાગના દરેક સમૂહને નામથી ઓળખવામાં આવે. સમૂહ 13 નું પ્રથમ તત્વ બોરોન માટે બોરોન ફેમિલીના તત્વો, બરાબર. ત્યાર પછી એ કાર્બન, તો કાર્બન ફેમિલીના તત્વો, નાઇટ્રોજન ફેમિલીના તત્વો, આ રીતે એમના નામ આપેલા છે. અહીંયા આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો હેલોજન માટે ઇલેક્ટ્રોન રચના છે NH2NP5. ઉમદા વાયુ જેવી રચના મેળવવા માટે કેટલો ઇલેક્ટ્રોન ખૂટે છે? એક જ. માટે આ શું કરશે? હંમેશા એક ઇલેક્ટ્રોન મેળવે. એ જ પ્રમાણે અહીંયા 2 ઇલેક્ટ્રોન ખૂટે તો આ 2 ઇલેક્ટ્રોન મેળવે. ક્લિયર? એટલે અહીં સમૂહ 17 અને સમૂહ 16 ના તત્વો જે છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે અને એ તેમના ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય પરથી નક્કી થતું હોય છે. સમૂહ 16 અને 17 ના તત્વો એક ઊંચી ઋણ ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા હોય છે. આ તત્વો સરળતાથી 1 અથવા 2 ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે. આપણે 2 વિભાગ ભણ્યા, એસ અને પી. એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વ અથવા તો તેમને મુખ્ય સમૂહના તત્વો કહેવામાં આવે છે. અહીં એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો અથવા તો તેને મુખ્ય સમૂહના તત્વ તરીકે ઓળખવામાં આવે છે.
ક્લિયર? હવે આપણે જોઈશું ડી વિભાગ. તો ડી વિભાગના તત્વો કોને કહેવાય? તો અહીં ડી વિભાગના તત્વો કે જેમની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના n-1 d1210 ns02 પ્રકારની હોય તો તેને ડી વિભાગના તત્વો કહેવામાં આવે છે. એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી યાદ રાખજો કે ડી વિભાગના તત્વની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના શું હોય છે? તો બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 d1210 ns0 પ્રકારની હોય છે. તો ડી વિભાગની અંદર કયા સમૂહોનો સમાવેશ થાય? તો ડી વિભાગની અંદર 3 થી 12 સમૂહનો સમાવેશ થતો હોય છે. ડી વિભાગની અંદર આપણે મોટા ભાગે આવર્ત તરીકે યાદ રાખીએ છીએ. શાના તરીકે યાદ રાખીએ છીએ? આવર્ત તરીકે. તો આવર્ત 4, 5, 6 આ રીતે આવર્ત છે, જેની અંદર આપણે ચોથા આવર્તમાં સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના તત્વો હોય છે. અહીંયા યત્રિયમ થી કેડમિયમ સુધીના તત્વો હોય છે. અહીંયા લેન્થેનમ થી શરૂ કરીને મર્ક્યુરી સુધીના તત્વો હોય છે. ડી વિભાગના તત્વો આને કહેવામાં આવે છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. ત્યાર પછી અહીંયા આને દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. આને દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી, આને તૃતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. ચતુર્થક સંક્રાંતિ શ્રેણી છે ખરી પણ હજુ તે અધૂરી છે. ઓકે, તો અહીંયા આવર્ત પણ યાદ રાખવાનો અને સમૂહ પણ યાદ રાખવાનો. તો ડી વિભાગના તત્વોની આપણે લાક્ષણિકતાની વાત કરીએ તો બધા જ તત્વો એ ધાતુ તત્વો છે. ડી વિભાગના તત્વોના જે આયનો હોય છે એ આયનો રંગીન હોય, તેમના સંયોજનો પણ રંગીન હોય છે. જેમ કે તમે હોળીની અંદર રમો છો પતંગિયો કલર, KMnO4 પોટેશિયમ પરમેંગનેટ, બરાબર, જેમાં KMn એ સંક્રાંતિ ધાતુ છે. એના કારણે એ સંયોજનનો રંગ તમને જાંબલી જોવા મળે છે. તમે શીખીને આ મોરથુથું CuSO4 નું પાણીમાં દ્રાવણ બનાવો તો જાંબલી રંગનું હોય. તો એ CuSO4 માં Cu સંક્રાંતિ ધાતુ તત્વ છે. એના કારણે એ આપણને સંયોજન રંગીન જોવા મળે છે. એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે. તમે જાણો છો કે Fe ને +2 વડે લખાય, Fe ને +3 વડે લખાય, કોપર +1, કોપર +2, બરાબર. એ જ પ્રમાણે Mn+2 થી શરૂ કરીને Mn+7 સુધી આ રીતે તે ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. બીજું અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. તમે ઇલેક્ટ્રોન રચના ભણતા શીખી ગયા છે, બરાબર, કે જ્યારે આપણે ઇલેક્ટ્રોન ફિલઅપ કરતા હોય તો આ રીતે ઇલેક્ટ્રોનનું એક એક જોડકું બનતું હોય. જ્યારે આ જોડકું બની જાય તો એને યુગ્મિત કહેવાય. તેને શું કહેવામાં આવે? યુગ્મિત. પણ ધારો કે ઇલેક્ટ્રોન રચનાની અંદર તમે ઇલેક્ટ્રોન ફિલઅપ કરતા હોય અને આ રીતે તમને ક્યાંક સિંગલ ઇલેક્ટ્રોન મળે, તો સિંગલ ઇલેક્ટ્રોન મળે તો આને અયુગ્મિત કહેવાય. શું કહેવાય? આને અયુગ્મિત. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યાં આપણને મળે તે બધા અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કયો ગુણ ધરાવે? અનુચુંબકીય. કારણ કે સંક્રાંતિ ધાતુની ડેફિનેશન છે કે આપણે કહ્યું કે n-1 d, બરાબર, 1 to 10, પણ 1 to 9 હોય તો એને સંક્રાંતિ ધાતુ કહેવાય. 10 થાય એટલે પૂરેપૂરી ભરી જાય. ડી ની 5 કક્ષકો હોય બેટા, ખબર છે ને, ભણી ગયા. 5 માં 10 ઇલેક્ટ્રોન મૂકી દો તો દરેકમાં 2 ગયા. પણ 1 થી 9 મૂકો તો ગમે ત્યાં એકના એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તો મળે અને મળે. માટે આપણે કહીએ છીએ કે અહીં અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. સંક્રાંતિ ધાતુઓ મોટા ભાગે ઉદ્દીપક તરીકે વપરાય.
આને કેમ સંક્રાંતિ ધાતુ તત્વ નામ આપ્યું? એનું કારણ છે કે અહીં વધુ સક્રિય S વિભાગના તત્વો અને ઓછા સક્રિય 13 અને 14 ના તત્વો ની વચ્ચે એક પ્રકારના સેતુ તરીકેના ગુણ ધરાવે છે. એમસીક્યુમાં યાદ રાખજો, સંક્રાંતિ ધાતુઓ કેમ કહી? કારણ કે સંક્રાંતિ ધાતુઓ વધુ સક્રિય S વિભાગના તત્વો અને ઓછા સક્રિય 13 અને 14 ની વચ્ચે એક સેતુનો ગુણ ધરાવે છે, માટે તેને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવે છે. અહીં સંક્રાંતિ ધાતુઓની અંદર 21 થી 30 જાઓ તો સ્કેન્ડિયમથી ઝિંક, બીજું યત્રિયમથી કેડમિયમ, લેન્થેનમથી મર્ક્યુરી. તો જે છેલ્લા 3 તત્વો મળે છે 12મા સમૂહના, કયા સમૂહના? સમૂહ 12. સમૂહ 12 નો ઝિંક, ત્યાર પછી કેડમિયમ અને મર્ક્યુરી. આ તત્વો એ સંક્રાંતિ ધાતુ તત્વ નથી, કારણ કે આની D10 4s2 રચના, આની 4D10 5s2 રચના, આની 5D10 6s2 રચના છે. ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, માટે એને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવતા નથી. મેં તમને હમણાં જ કહ્યું હતું સંક્રાંતિ ધાતુ ક્યારે કહેવાય કે શું હોવું જોઈએ? N-1D અને 1 થી તેમાં 9 સુધીના ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો તેને આપણે સંક્રાંતિ ધાતુ તત્વ કહી શકીએ છીએ. એટલે અહીં ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી જેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-1D10 4ns2 છે, સંપૂર્ણ ભરાયેલી, માટે એ સંક્રાંતિ ધાતુ તત્વ નથી. તો હવે આપણે જોઈશું F વિભાગના તત્વો. F વિભાગના તત્વો કોને કહેવાય? કે આપણે કહ્યું કે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય તો તેને F વિભાગના તત્વો કહેવાય. એટલે અહીં ઇલેક્ટ્રોન એ F કક્ષકમાં દાખલ થાય છે, માટે તેને F વિભાગના તત્વો કહીશું. F વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, આ પણ મોસ્ટ IMP MCQ માટે N-2 F 1 to 14, એટલે 1 થી 14. N-1D, D માં ઇલેક્ટ્રોન રચનામાં 0 અથવા 1 જ ઇલેક્ટ્રોન હોય, અને NS માં તો 2 ઇલેક્ટ્રોન કમ્પલસરી, તો તેને આપણે F વિભાગના તત્વો કહેવામાં આવે છે. તો તેને આપણે કયા વિભાગના તત્વો કહીશું? F વિભાગના તત્વ કહેવામાં આવે છે. ઓકે, તો આની ઉપરથી આપણે NS N-2 F 1 to 1 થી 14, N-1D 0 થી 1 અને NP અહીંયા 2, અહીંયા આપણે NP 1 to 6. આની ઉપરથી તમને એક વસ્તુ યાદ રહી જાય, ઉર્જાક્રમ જે પાછળ આવે ને બધું પકડમ તકડમ વાળો, કે ધારો કે હું અહીંયા N બરાબર 6 લઈ લઉં. કેટલા લઉં? 6. તો 6s2 અહીંયા 6 મૂકી દઈએ તો કેટલા રહેશે? 4 F 1 થી 14, અહીંયા મૂકી દઈએ 6 તો 5D 0 થી 1 અને 6P 1 to 6. એટલે અહીંયા એક આખો તમને ઉર્જા ક્રમ મળી જાય. કેમ? કારણ કે આપણે જોયું કે NS અને NP, NS અને NP માં મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો નથી. બરાબર? ક્વોન્ટમાંક ક્યાં બદલાય? આપણા D અને F માં. N-1 અને N-2 કર્યું આપણે. ઓકે, તો અહીંયા આપણી F વિભાગના તત્વની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના N-2 F 1 થી 14, N-1D
0 થી 1 અને NH2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે. સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે F વિભાગ એ માત્ર સમૂહ 3ના જ તત્વો છે. F વિભાગના તત્વો એ માત્ર સમૂહ 3ના તત્વો છે. F વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. કેમ આંતર સંક્રાંતિ? કારણ કે આ S વિભાગ છે, વચ્ચે તમે ભણી ગયા, વચ્ચે અહીંયા હતો D વિભાગ, આ S વિભાગ, અને છેડા ઉપર આ રીતે હતો P વિભાગ. તો F વિભાગ જે છે એ S અને D ની વચ્ચે છે. ક્યાં છે? S અને D ની વચ્ચે. માટે તેને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે, જે સમૂહ 3ના તત્વો છે, જેની અંદર 2 આંતર સંક્રાંતિ શ્રેણી છે. સીરિયમ થી લ્યુટેશિયમ, સીરિયમ થી લ્યુટેશિયમ 58 થી 71 સુધીના તત્વોને લેન્થેનોઇડ્સ તત્વો કહેવામાં આવે છે. આ શ્રેણીને લેન્થેનાઇડ શ્રેણી કહેવાય છે. ત્યાર પછી થોરિયમ થી લોરેન્શિયમ, થોરિયમ થી લોરેન્શિયમ 90 થી 103 સુધીના તત્વોને એક્ટિનાઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. એટલે આંતર સંક્રાંતિઓ 2 બને, એક લેન્થેનાઇડ્સ અને બીજી એ એક્ટિનાઇડ્સ. હવે એની આપણે લાક્ષણિકતા જોઈએ. આ પણ તત્વો બધા ધાતુ તત્વો છે. અહીં લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણીના તત્વોના ગુણધર્મો લગભગ સમાન હોય છે. લગભગ કેવા છે? સમાન છે. એક્ટિનાઇડ તત્વો જે છે એમના શરૂઆતના તત્વો 1 થી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે, પછી મધ્યમાં આવે અને નીચે જાય એટલે ઓક્સિડેશન અવસ્થાઓ ઘટતી જાય. જેમ આપણે Mn માં +2 થી +7 ની વાત કરી, એ જ રીતે અહીંયા પણ એ ઓક્સિડેશન અવસ્થાઓ તત્વોની મળે, પણ છેડે નીચે જતા એ ઓછી થઈ જાય. એક્ટિનાઇડ તત્વોનું રસાયણ એ લેન્થેનાઇડ તત્વો કરતાં થોડુંક જટિલ હોય છે. બધા જ એક્ટિનાઇડ તત્વો એ રેડિયો એક્ટિવ તત્વો છે. બધા જ તત્વો એ રેડિયો એક્ટિવ તત્વો છે. અને યુરેનિયમ પછીના તત્વોને અનયુરેનિયમ તત્વો કહેવામાં આવે છે. એટલે કે 92 Z બરાબર 92 પછીના જે પણ તત્વો શોધાયા એ બધા તત્વોને અનયુરેનિયમ તત્વો કહેવામાં આવે છે. ઓકે, તો હવે આપણે MCQ જોઈ લઈએ. એન્ડ આવી ગયો આપણા લેક્ચરનો. F વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? તો આપણે હમણાં કહ્યું કે NSNP બરાબર N-2F અને N-1D બરાબર. તો અહીંયા આને તો ભૂલી જાઓ, આપણે મેન આની ઉપર ધ્યાન રાખીએ તો 1 થી 14, 0 થી 1 અને NS ના કેટલા લેવાના? 2. તો તમારો આન્સર હાલ લબી શીખી ગયા. આન્સર આવશે B. જે શ્રેણીના તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોન ફોરેપ કક્ષકમાં ભરાય તે શ્રેણીનું નામ શું? તો આપણા જોડે 2 આંતર સંક્રાંતિ શ્રેણી હતી, લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ. આપણે શક્તિક્રમ જોયો તો એમાં 4F અને 5F જ હતું. 4F હોય લેન્થેનાઇડ માટે, 5F હોય એક્ટિનાઇડ માટે. તો આ શ્રેણીને આપણે લેન્થેનાઇડ શ્રેણી કહીશું. ઓકે, હવે બીજું 1s2, 2s2, 2p6, 3s2 ખાલી જગ્યા તત્વની ઇલેક્ટ્રોન રચના. ગોખવા જવાનું, યાદ કરવા નહીં જવાનું ક્યાંય. 2, 6, 8, 2, 10 ને 2, 12 પરમાણ્વીય ક્રમાંક 12 થયો. 12 એટલે મેગ્નેશિયમ. નીચે પૈકી કઈ ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ એક વીજભારિત આયન બનાવવાની મહત્તમ વૃત્તિ ધરાવે? નીચેની ઇલેક્ટ્રોન રચનામાં કોણ એવું છે
કે +1 ધન આયન બનાવવાની મહત્તમ વૃત્તિ ધરાવે. તો આપણે ભણી ગયા NH1 વાળા તત્વો બધા +1 બનાવે અને NH2 વાળા બધા શું બનાવશે? +2 બનાવે. તો આપણે જોવાનું કે ક્યાં S માં 1 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા ચલો બે વસ્તુઓ છે. +1 કીધું એ મહત્તમ ધન વીજભારિત, તો 2s2. આની અંદર કંઈક લોચો લાગે. 1s2 2s2 2p6 3s1 1s2 2s2 2p6 3s1 1s2 2s2 2p6 +1. બરાબર. પીમાં કેટલો ઇલેક્ટ્રોન છે? એક જ. જે આગળ આપણે ભણીશું આયનીકરણ એન્થાલ્પીમાં, બરાબર, એની અંદર એક અપવાદ બનતો હોઈએ, એ અપવાદનું આ કારણ છે. નેક્સ્ટ 2 લેક્ચરમાં આપણે શીખી જઈશું. કઈ ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ દર્શાવે છે? નિષ્ક્રિય વાયુ માટે શું કહ્યું? NH2 NP6. બંનેના ક્વોન્ટમ સરખા હોવા જોઈએ. તો NH2 NP6 ચલો આવી ગયું. આ 3s2 3p6. ઓકે, તો આટલા સુધી આપણે રાખીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.